નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા રાષ્ટ્રીય પરશુરામ સેના યુવા વાહિની દ્વારા પાદરા ખાતે પરશુરામ જયંતિના ઉપલક્ષમાં સતત ત્રીજા વર્ષે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેના ઉપલક્ષમાં પાદરા અચલેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા સહિતના કાર્યક્રમો યોજાયા। સાંજે ઝંડા બજારથી ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ સહિત પાદરા નગરપાલિકાના પ્રમુખ અને પાલિકાના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભવ્ય સ્વાગત સાથે આ શોભાયાત્રા નગરમાં નીકળી હતી। પાદરા નગરમાં નીકળેલી શોભાયાત્રા અનેક સ્થળોએ તેનું સ્વાગત થયું। શોભાયાત્રાના આગમનમાં નગરમાં અફીણવાળાના ખાંચા પાસે સ્થાનિક અગ્રણીઓએ કેન્ડીની વ્યવસ્થા કરી હતી। શોભાયાત્રા નગર રાજમાર્ગો પર ફરી ને ભગવાન પરશુરામજીની પ્રતિમાએ તેનું સમાપન થયું હતું। જય પરશુરામ, હર હર મહાદેવ। આજરોજ પાદરા રાષ્ટ્રીય પરશુરામ સેના યુવા વાહિની તથા પાદરા શહેર સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા આજરોજ અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે પાદરા નગરમાં સતત ત્રીજા વર્ષે પરશુરામ ભગવાનની શોભાયાત્રાનું આયોજન કર્યું અને સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કર્યું અને રાષ્ટ્રીય પરશુરામ સેના યુવા વાહિનીના તમામ સદસ્યો સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। પાદરા નગરજન ભક્તો ઉપસ્થિત રહ્યા અને પાદરા નગરમાં આ પરશુરામ ભગવાનની શોભાયાત્રા નીકળી અને સૌ લોકોએ હર્ષો ઉલ્લાસથી આ શોભાયાત્રામાં ભાગ લીધો અને ભગવાન પરશુરામ દરેકને મનોકામના પૂર્ણ કરે, સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી ભગવાન પરશુરામને પ્રાર્થના। હર હર મહાદેવ, જય પરશુરામ। વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર એવા ચિરંજીવી દેવ પરશુરામ ભગવાનનો આજે જન્મોત્સવ છે। રાષ્ટ્રીય પરશુરામ સેના તથા પાદરા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સતત ત્રીજા વર્ષે શોભાયાત્રાનું આયોજન કરેલું છે। તેમાં ઠેર ઠેર આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે। એ તમામનો અમે રાષ્ટ્રીય પરશુરામ સેના સ્વાગત કરી આભાર માનીએ છીએ અને બ્રાહ્મણો દ્વારા આજે બ્રહ્મ ભોજન 84નું પણ આયોજન કરવામાં આવ્યું છે। જે લોકો અમારી સાથે જોડાયા છે તમામ ભક્તોનો સ્વાગત કરીએ છીએ, આભાર માનીએ છીએ।